હવે આ અમદાવાદમાં જ્યાં વીજ લાઈન નાખવામાં આવી રહી છે, અદાણી જે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાથી વીજળી ગ્રીન એનર્જીનું જે નામ આપવામાં આવે છે, પરંતુ અમદાવાદમાં ઓછામાં ઓછા 1 લાખથી 1.5 લાખ જેટલા વૃક્ષો, ખેતરોમાં ઉભેલા વૃક્ષો આ જ કંપનીએ કાપી કાઢ્યા છે, પર્યાવરણનો વિનાશ કરી દીધો છે. અને એવી જ વાત આજે આપણે કરવી છે અમદાવાદ જિલ્લાની ધોળકા, વિરમગામ ને એની આસપાસના વિસ્તારોમાં, કે જ્યાં ખેડૂતોએ ખેતીમાં ઉગાડેલા વૃક્ષો હતા, નીલગિરીના વૃક્ષો, એ કાપી કાઢવામાં આવ્યા છે. અને ઓછામાં ઓછા અત્યારે જે કાપી કાઢવામાં આવે છે 70,000ની આસપાસ કાપી નાખવામાં આવે છે, અને હજુ બીજા એટલા કાપવામાં આવશે. કારણ કે આ બધા જે છે વીજ લાઈન જ્યાંથી પસાર થાય છે ત્યાં એની આસપાસના વિસ્તારોમાં 67 મીટર સુધી કાપવાના થાય છે. અત્યારે 10 મીટરના કાપેલા છે, એમાં પણ હજારો વૃક્ષો આ રીતે કાપી કાઢવામાં આવ્યા છે. અને એ બધા જની રજૂઆતો કલેક્ટર સમક્ષ ગઈકાલે કરવામાં આવી હતી, અમદાવાદ કલેક્ટર સમક્ષ.